ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એકતા સમિતિ ગુજરાત દ્વારા કોળી સમાજ મહાસંમેલનનું આયોજન વિંછિયા ખાતે કરવામાં આવ્યું અને જે આયોજનને લઈને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી, જેમાં ગુજરાતના મૂળ નિવાસી કોળી અને ઠાકોર સમાજ પર થયેલા અત્યાચાર અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં રહેતા તમામ કોળી અને ઠાકોર સમાજના લોકોને વિંછિયા ખાતે આમંત્રણ અનુસંધાને આ બેઠક યોજાઈ હતી। બેઠકની શરૂઆતમાં તે કેટલાક યુવાનોએ પોતાના સમાજના આગેવાનો સામે પ્રશ્નો ઉભા કર્યા હતા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી। સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાયને અત્યાચાર થતા હોય એ ન થાય અને આવનારા દિવસોમાં અત્યાચારો અને અન્યાય બંધ થાય। જે હિટલરશાહી જે તાનાશાહીથી કોળી સમાજ ઉપર અત્યાચારો કરવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે, જે પીડિત પરિવારો હોય એના કેસો લેવામાં નથી આવતા, પ્રશાસન દ્વારા એની અવગણના કરવામાં આવે છે। ઘણી બધી જગ્યાએ કોળી સમાજની અવગણના થાય છે। કોળી સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર એક વોટ બેંક તરીકે થાય છે। કોળી સમાજના યુવાનોને અને કોળી સમાજના લોકોનો સામાજિક અને રાજકીય ખરેખર શોષણ થતું એવું લાગે।